જય શ્રી કૃષ્ણ. જય હો, મંગલમય હો. માં ગીતાનો બીજો પટારો, જેમાંથી 4 રત્નો આપણે આગળ જોયા. એમાં પહેલું રત્ન છે સાધના ભક્તિ. સામે આપણી ભક્તિ સગવડિયા ભક્તિ છે, સમય મળે ત્યારે કરવી. બીજું રત્ન છે નિષ્ઠાવાન ભક્તિ, જ્યારે આપણી નિર્ધારિત ભક્તિ છે, સમયસર ન કરીએ. ત્રીજું રત્ન છે આધ્યાત્મિક ભક્તિ, જેમાં કર્મકાંડની જરૂર નથી, પણ આપણી કર્મકાંડી ભક્તિ છે. કર્મકાંડ કરીએ એટલે માની લઈએ કે આપણે આધ્યાત્મિક થઈ ગયા, જેમાં કાંડું હલે પણ કાળજું ન હલે. ચોથું રત્ન છે સુરીલી ભક્તિ, એ આપણે કાલે જોયું, જે ભજનથી તનની શુદ્ધિ થાય, સમયની શુદ્ધિ થાય, પણ કીર્તનથી આત્મશુદ્ધિ થાય. આ આપણે સમજવાની કોશિશ કરી રહ્યા છીએ. આવો, બીજા નંબરના ખજાનાનું 5મું રત્ન શ્રદ્ધા ભક્તિ. દીકરો કમાવા ગયો હોય, માં શોપિંગમાં ને કિટી પાર્ટીમાં ગઈ હોય, વૃદ્ધ પતિ એકલા બેસીને નિરાશ ને ઉદાસ બેઠા હોય, પણ સાંજ પડે રાહ જોતા હોય, ક્યારે આવે, ક્યારે મને મારા પત્ની અને મારો દીકરો મળે. સાંજે કે રાતે માં દીકરો પિતા પાસે બેસી વાતો ચીતો કરે, એવો પરિવાર આપણી અંદર હોવો જોઈએ. બુદ્ધિ બા છે અને મન દીકરો છે. આખો દિવસ આ બંને ભટકતા હોય, સંસારી વાતોમાં, વ્યવહારી વાતોમાં, વેપારી વાતોમાં, બિઝનેસમાં, આ બધા કાર્યમાં રચ્યા પચ્યા રહેતા હોય, પણ રાતે પથારીમાં સૂતા પહેલાં બુદ્ધિ બા અને મન દીકરો બધામાંથી પોતાના આ બધા વિચારો ખેંચીને આત્મા પાસે લઈ જાય. એનું નામ આધ્યાત્મિક ભક્તિ. અધિક આત્મા સુધી જવું, બેસવું, વાતો કરવી, આ આધ્યાત્મિક ભક્તિ. અને આ શ્રદ્ધા ભક્તિ છે. એમાંય કર્મકાંડની જરૂર ન હોય, જેને આપણે યોગાસન કહીએ છીએ. એ યોગા કરીએ એ શરીરને, પણ યોગ કરીએ એ ભક્તિ કહેવાય. યોગનું નામ જ ભક્તિ છે. ત્યારે રાતે સવારે યોગા કરવાના હોય, શારીરિક કસરત, અને રાતે સૂતા પહેલાં યોગ કરવાનો હોય, એટલે ભક્તિ. આપણો ને આત્માનો અવાજ એક થવો જોઈએ. જ્યારે આપણી ભક્તિ છે અંધશ્રદ્ધા, વહેમો, ગ્રહો નડે, વાસ્તુદોષ નડે, તમને કોઈની નજર લાગી છે, તમને કોઈએ કરી મૂક્યું છે, આવા ધક્કે ચડાવનારા બ્રાહ્મણની ટોળીઓને મેં જોઈ છે. હજારોના ખર્ચાઓ કરાવે, હજારોની દક્ષિણાઓ લઈને રવાના થઈ જાય અને કહેતા જાય કે 1 વર્ષની અંદર તમને સારું થઈ જશે. ભાઈ, 1 વર્ષ કોણે જોયું છે? તે હમણાં જ આટલા કર્મકાંડ કરાવ્યા તો હમણાં ને હમણાં કલાકમાં સારું થતું હોવું જોઈએ. પણ યાદ રાખજો મારા પરિવારજનો, હું તમને પૂછું છું કે અહીંથી કલકત્તા તમારે જવું છે અને તમને ડાયરેક્ટ ફ્લાઇટ મળતું હોય, તો તમે એ ફ્લાઇટ સુરત બદલીને પછી કલકત્તા જાઓ? ફ્લાઇટ બદલવાની જરૂર પડે તમને જો ડાયરેક્ટ મળતું હોય તો? આપણને આ બધા નડે છે કહીને ભગવાનના પ્રતિનિધિઓ નથી આ બધા. ડાયરેક્ટ ભગવાનના મંત્રો, ભગવાન સાથે આપણો અવાજ એક થવો જોઈએ. તો કર્મકાંડની બહુ જરૂર ના પડે. કર્મકાંડ ખોટું નથી, કરવું જ પડે, કરવું જ જોઈએ. સંકલ્પ લઈને કર્મકાંડ કરવાનું છે, ના નથી. પણ અંધશ્રદ્ધાની ભક્તિથી નહીં, શ્રદ્ધાથી કરીએ. અંધશ્રદ્ધાની ભક્તિથી કર્મકાંડ થાય નહીં, અને કરીએ તો એનું ફળ મળે નહીં. આપણને ન મળે અને કરાવનારને તો બિલકુલ ન મળે, દોષ લાગે. દશરથ રાજાને પરમાત્મા બ્રહ્મ રામ સ્વયં રામના પિતા હતા. દશરથ બ્રહ્મના પિતા હતા, છતાંય કર્મ ભોગવવું પડ્યું ને. તેથી કર્મને આધીન રહીએ, કર્મ કરતાં કરતાં બહુ ધ્યાન રાખીને કરીએ. અને બાકી તો પ્રભુ ઉપર શ્રદ્ધા ભક્તિ ત્યારે વધશે કે જ્યારે આપણા મનમાં ભાવ ઊભો થશે કે ચાહે ગિરે બિજલી ઉઠે તूफान, बारिश हो दुख की छाए अंधकार, जीने मरने की ना परवाह करो, जीवन की नैया चलाते रहो, हर हाल हर पल सदा खुश रहो, जीवन की नैया चलाते रहो.